રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઈ છે। 2 દિવસથી ટેકનિકલ ખામીના કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નહોતી, ત્યારે અંતે ટેકનિકલ ખામી દૂર થતા આજે ટેકાના ભાવે મગફળી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ 10,700 ખેડૂતોએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન, ત્યારે આજે ખરીદીના મુહૂર્તમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી મગફળી વેચવા બોલાવવામાં આવ્યા હતા। આથી મગફળીની ખરીદી શરૂ થતા હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। મગફળી ખરીદી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે, ત્યારે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નાણાંની ખાસ જરૂર હોય મગફળી વેચાણ બાદ તાત્કાલિક ધોરણે મગફળીના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી ખેડૂત આગેવાનો માંગ કરી રહ્યા છે। ધોરાજી ટેકાના ભાવે ખરીદીમાં ચાલુ થઈ ગઈ છે, બરાબર છે। માણસ ઉમટી પડ્યા છે અને ખરીદીના પૈસા જલ્દી આપે તો શિયાળુ વાવેતર કામ ચાલુ થાય। કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા બહુ સારી છે, કઈ વાંધો નથી અત્યારે।